નમસ્કાર મિત્રો, આપણે આગળના લેક્ચરમાં વાવાઝોડું એટલે શું અને આ વાવાઝોડું આવે તો એની આગાહી કેવી રીતે કરવામાં આવતી હોય છે, કેવી રીતે એ અંગેની માહિતી આપવામાં આવતી હોય છે, એ આપણે આગળના લેક્ચરની અંદર જોયેલું હતું. આજના લેક્ચરમાં કે વાવાઝોડું આવે છે તો આ વાવાઝોડું આવવાનું હોય તો એની સામે એવી રીતનું આપણું આયોજન હોવું જોઈએ. આપણું વહીવટી તંત્ર આપણને આગાહી આપે કે આટલી કલાકની અંદર આ વિસ્તારમાં કે આ જિલ્લાની અંદર વાવાઝોડું આવે એમ છે, અને એ જે વાવાઝોડું આવશે એ વાવાઝોડાની સ્પીડ કેટલા કિલોમીટર પર કલાકની હશે એ માહિતી છે એ વહીવટી તંત્ર હવામાન વિભાગ મારફતે જે માહિતી એ લોકોને આપવામાં આવેલી હોય એ માહિતી અનુસાર આપણને ચેતવણી આપવામાં આવતી હોય છે. હવે એનાથી આપણે એક સ્ટેપ આગળ વધીએ છીએ કે વાવાઝોડું છે તો આ વાવાઝોડાની સામે આયોજનમાં શું કરવું, એટલે કે વાવાઝોડા સામેનું આયોજન કેવી રીતનું આયોજન છે એ કરવામાં આવે, માહિતી લોકોને કોણ આપે, આ બધું જ જે છે આ બધું જ વહીવટી તંત્ર અને હવામાન વિભાગ તેમજ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એ આ બધું છે એ સંભાળતા હોય છે. તો આ વાવાઝોડાની આગાહી એ આગાહી માટે અલગ અલગ વિસ્તારોની અંદર સંવેદનશીલ રડાર રાખવામાં આવેલા હોય છે. સેન્સિટિવ રડાર એ અલગ અલગ વિસ્તારની અંદર રાખવામાં આવેલા હોય છે કે જે દરિયા કાંઠાના વિસ્તારો હોય કે જ્યાં વાવાઝોડું દર વર્ષે એક બે વખત આવતું હોય, એટલે કે જે વિસ્તારોમાં વાવાઝોડું આવવાની શક્યતાઓ ખૂબ વધારે હોય એ વિસ્તારની અંદર સંવેદનશીલ રડાર રાખવામાં આવેલા હોય. એનાથી દરિયા કાંઠાનો જે વિસ્તાર છે એ દરિયા કાંઠાના વિસ્તારમાં જે વાવાઝોડું આવે તેમ છે અને એની સામે જે રહેણાંકો છે, મકાનો છે, એ મકાનો રહેવા લાયક છે કે નહીં, વાવાઝોડાની પરિસ્થિતિમાં એ મકાનો છે એ માણસોને રક્ષણ આપે તેમ છે કે નહીં, આ બધી જ માહિતીનો સર્વે વહીવટી તંત્ર છે એ કરતું હોય છે. જો દરિયા કાંઠાના વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ લોકોના મકાન કાચા હોય તો એ વિસ્તારના લોકોને યોગ્ય છે એ સલામત જગ્યાએ ખસેડવા જોઈએ. આવી બધી જ માહિતી એકત્રિત કરી અને વહીવટી તંત્ર છે એક્શનમાં આવતું હોય છે. અને આપણે ભારત દેશની અંદર જે ગવર્મેન્ટ હોય એનું
ગૃહ વિભાગ હોય, હોમ મિનિસ્ટ્રી હોય, આ હોમ મિનિસ્ટ્રીની અંદર આ અંગે કંટ્રોલ રૂમ કાર્યરત હોય છે કે જે એની અંડરમાં જેટલા રાજ્યો આવે છે એ દરેક રાજ્યોને એ માહિતી પહોંચાડે. આ માહિતી દરેક રાજ્યો છે એ દરેક જિલ્લાને માહિતી આપે અને જિલ્લા છે તાલુકાને અથવા મરીન બોર્ડ છે એને બધી જ માહિતીઓ આપવામાં આવતી હોય છે. આખા દેશનું સંચાલન હોમ મિનિસ્ટ્રી ઓફ ઇન્ડિયા, ભારતનું ગૃહ વિભાગ એ સંભાળતું હોય છે અને એ આ દરેકની ઉપર નજર રાખે છે. અને આ નજર જે રાખવામાં આવે છે એની અંદર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એની ભૂમિકા ખૂબ સારી એવી હોય છે. અને આ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી છે એના માર્ગદર્શન નીચે આ બધું કાર્ય છે, આદેશો છે એ આપવામાં આવતા હોય છે. આ વાત હતી કે વાવાઝોડાની સામે આપણું જે આયોજન છે એ આયોજન અંગેનું. હવે વાવાઝોડું આવવાનું છે તો આ વાવાઝોડું આવે એ દરમિયાન તો આપણે સાવચેતી રાખવાની જ છે, પણ એ પહેલા અને એ પછી, એટલે કે વાવાઝોડું આવે એ પહેલા આપણે કેવી સાવચેતી રાખવી જોઈએ અને આ વાવાઝોડું આવી જાય પછી પણ આપણે એટલી સાવચેતી રાખવી જોઈએ. તેમજ વાવાઝોડું આવ્યું હોય, ચાલુ વાવાઝોડું હોય એ દરમિયાન પણ આપણે એ સાવચેતી રાખવી જોઈએ. તો એ દરમિયાન કેવા પગલાઓ લેવામાં આવે છે એનો અભ્યાસ આપણે આજે આગળમાં જોવાનું છે. તો વાવાઝોડું આવવાનું હોય એ પહેલા વાવાઝોડું આવવાનું હોય તે પહેલા લેવાતા પગલાઓ. એટલે કે વાવાઝોડું આવવાનું છે એ પહેલા આગાહી જે આવી ગઈ છે એ આગાહીના આધારે વહીવટી તંત્ર છે એ લોકોને એલર્ટ, સજાગ કરતું હોય છે અને એ વહીવટી તંત્ર એક્શનમાં આવે છે અને આ લોકોને વાવાઝોડાની અસર એવી રીતે ઓછી થાય એ કહેતા હોય છે. હવે આ વાવાઝોડું આવવાનું હોય એ પહેલા એવા કેવા મુદ્દાઓ ધ્યાનમાં લેવાના છે. તો એક નંબરનો જે છે એ મુદ્દાની વાત કરીએ તો જે વિસ્તારમાં વાવાઝોડું આવે છે એ વિસ્તારમાં જે રહેણાંકી મકાનો છે એ પાકા હોવા જોઈએ, જેથી કરીને વાવાઝોડાની અસર ન થાય અથવા નહિવત થાય. અને જો મકાનો છે કાચા હોય તો આપણને જેવી સૂચના આપવામાં આવે કે તરત જ આપણો જે સામાન હોય એ લઈને આપણને કોઈ યોગ્ય સલામત છે જગ્યાએ ફેરવવામાં આવે તો એ વખતે આપણે શું કરવું જોઈએ? તો એ વખતે જે રીતનો આદેશ આપવામાં આવે છે એ સરકાર દ્વારા, એ આદેશ અનુસાર આપણને જે રીતની સૂચના આપવામાં આવે કે આ વિસ્તારની અંદર વાવાઝોડાની અસર ખૂબ જ
વધારે છે તો એ લોકો, એ વિસ્તારમાં જે લોકો રહેતા હોય એ લોકોની મકાન, લાઇટ, આ બધાની યોગ્ય વ્યવસ્થા, મકાન છે કાચું હોય અને એ વાવાઝોડાની અંદર જો ટકી શકે તેમ ન હોય તો આપણું જ અગત્યના જે કાંઈ ડોક્યુમેન્ટ્સ છે, દવાઓ છે, ખોરાક છે, અનાજ છે, પાણી છે, આ બધું લઈને આપણે યોગ્ય જગ્યાએ ખસી જવું જોઈએ. આ પહેલો મુદ્દો છે. બીજા મુદ્દાની અંદર જે રીતનો આદેશ વહીવટી તંત્ર આપે છે એવી રીતે એ જ આદેશ અનુસાર જો આપણે કામગીરી છે કરવામાં આવે તો આપણને અસર એની ઓછી થાય છે. તેમજ મકાનો છે એ નળિયાવાળા હોય કે છતવાળા મકાનો હોય તો એના ઉપર હલકી વસ્તુ, લાકડા છે, પતરા છે, આવું જો કાંઈ પણ ખુલ્લું એમનેમ હોય તો એ ઉતારી લેવું જોઈએ. એટલે કે વાવાઝોડું આવે છે એ દરમિયાન હલકી વસ્તુ હોય એ પવનની હારે ઉડી જવાની છે. એટલે આપણી વસ્તુ તો ઉડી જાય પણ એ દરમિયાન એ જ્યાં ઉડીને પડે છે એને પણ નુકસાની થાય છે. એટલા માટે હલકી વસ્તુ હોય એ બહાર ખુલ્લામાં, છત ઉપર કે નળિયા ઉપર રાખવી જોઈએ નહીં. આ બધી બાબતો છે ખૂબ જ અગત્યની છે અને એ અનુસાર જો આપણે આગળની કાર્યવાહી જો કરીએ, જે રીતનો આદેશ છે એ સરકાર દ્વારા, વહીવટી તંત્ર દ્વારા અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા આપવામાં આવે છે એ અનુસાર જો આપણે એ આદેશ જે મળે છે એ આદેશ મુજબ જો આપણે વર્તીએ, આદેશનું પાલન કરીએ તો અસર છે એ અસર ખૂબ જ ઓછી થાય છે, જાનમાલને નુકસાન છે ઓછું થાય છે અને મૃત્યુ આંક છે એ પણ ઓછો આવે છે. આ બધા મુદ્દાઓ એવા છે કે જે આપણે વાવાઝોડું આવવાનું હોય એના અગાઉના દિવસોની અંદર જે લોકો કાંઠા વિસ્તારમાં રહેતા હોય એને તો ખબર જ હોય કે આપણે દર વર્ષે 1-2 વખત વાવાઝોડું આવતું હોય છે. તો એ વાવાઝોડા દરમિયાન આપણી એક રૂટીનમાં દવા લેતા હોય તેમજ આપણો જે અનાજ હોય, મીણબત્તી હોય, ટોર્ચ હોય, આ બધું રેડી રાખી અને એક બાજુ પોટલાની અંદર, બેગની અંદર એ રાખી દેવું જોઈએ. જેથી કરીને જો આવી કોઈ પણ ઇન્સ્ટ્રક્શન, સૂચનાઓ આપવામાં આવે તો આપણે તાત્કાલિક એ બેગ લઈ અને નીકળી શકીએ, જેથી કરીને આપણું છે જાનનું જોખમ છે ઓછું થતું હોય છે. આ બધા મુદ્દાઓ એવા છે કે જે વાવાઝોડું આવવાનું હોય એ પહેલા લેવા પડે અને આપણે જેટલી સાવચેતી આમાં રાખીએ એટલી નુકસાની અને આપણને ઈજા ઓછી થતી હોય છે. હવે બીજો મુદ્દો છે કે આ વાવાઝોડું આવ્યું હોય એ દરમિયાન એ વાવાઝોડું આવે છે એ વખતે આપણે શું કરવું જોઈએ, કેવા પગલાઓ લેવા જોઈએ. તો એક નંબરનો જે મુદ્દો આપણે વાત કરેલી છે કે જે મકાનો, કાચા મકાનો હોય એ લોકોએ તો તાત્કાલિક જે રીતની ઇન્સ્ટ્રક્શન વહીવટી તંત્ર દ્વારા આપવામાં આવે છે એ અનુસાર સલામત છે જગ્યાએ, હોટલ હોય,
સ્કૂલ હોય, કોલેજ હોય અથવા કોઈ પણ વહીવટી તંત્રએ જે રીતની આયોજનમાં હેલ્પ કરેલી હોય અને એ લોકોએ જે મકાનો રાખેલા હોય કે જ્યાં વાવાઝોડાની અસર ન થાય એ વિસ્તારની અંદર, એ જગ્યાની અંદર ખસી જવું જોઈએ. તેમજ જે વિસ્તારમાં વાવાઝોડું આવે છે એ વિસ્તારમાં લગભગ બધાને ખબર હોય છે કે આપણા વિસ્તારમાં આ વાવાઝોડું આવતું હોય છે, તો એવા લોકો એનું મકાન છે એ મકાનની અંદર અંડરગ્રાઉન્ડ એક રૂમ બનાવી રાખતા હોય છે, જેથી કરીને વાવાઝોડું કેવું કંઈ પણ આવે, હવાની અસર આવે તો એ મકાનને જો નુકસાની થાય પણ અંડરગ્રાઉન્ડમાં એક રૂમ હોય અહીંયા એ લોકો જો સંતાઈ જાય, રહેવા માંડે તો આ વાવાઝોડાની અસર છે એ નીચે અંડરગ્રાઉન્ડમાં આવતી નથી. એટલે કે યોગ્ય જગ્યાએ સંતાઈને રહેવું જોઈએ. તેમજ વાવાઝોડું હાલતું હોય, ચાલુ હોય એ દરમિયાન બહાર નીકળવું જોઈએ નહીં. જો બહાર નીકળીએ તો આપણને શું નુકસાની છે એનો અંદાજ આપણને કે હોતો નથી કે એમાં એટલી નુકસાની છે. બહાર નીકળીએ અને ઉપરથી કોઈ વસ્તુ ઉડે તો એ વસ્તુ ઉડવાથી આપણા હેલ્થને, શરીરને, અંગને જે કાંઈ ઈજાઓ આવે છે એ ઈજાઓ ન થાય એટલા માટે વાવાઝોડું છે એ ચાલુ હોય એ દરમિયાન આપણે બહાર નીકળવું જોઈએ નહીં, બહાર નીકળવાનું ટાળવું જોઈએ. અને જ્યાં સુધી સરકારનો આદેશ ન આવે કે બધું બરાબર છે, સબ ઓકે, સબ સલામત નો આદેશ ન મળે ત્યાં સુધી આપણે કોઈ મકાનની બહાર નીકળવું જોઈએ નહીં, રોડ રસ્તા ઉપર નીકળવું જોઈએ નહીં. આ બધી બાબત ખૂબ અગત્યની છે. અને જો આપણા વાહનો હોય, જાનમાલ હોય, ઢોર હોય તો આ બધાને પણ આ વાવાઝોડા દરમિયાન યોગ્ય વિસ્તારમાં રાખવા જોઈએ. વાહનો હોય તો એ વાહનોને વાવાઝોડામાં કંઈ નુકસાન ન થાય એટલા માટે યોગ્ય વિસ્તારમાં એનું પાર્કિંગ છે એ રાખવું જોઈએ, જેથી કરીને આ વાહનોને નુકસાની ન થાય. એ સિવાય હવે આપણે વાવાઝોડું આવ્યું હોય એ દરમિયાન, વાવાઝોડું આવી ગયું છે ત્યાર એ પહેલા, એ દરમિયાન અને હવે આ વાવાઝોડું આવી ગયું છે એ પછી શું એક્શન લેવા જોઈએ. એટલે કે પછી આ વાવાઝોડું આવી ગયું હોય એ બાદ આપણે શું કાર્યવાહી કરવી જોઈએ. તો એમાં જ્યારે તંત્ર દ્વારા માહિતી આપવામાં આવે છે કે હવે આ વાવાઝોડું છે એ પૂરું છે, થઈ ગયું છે, હવે વાવાઝોડાની અસર છે નહીં, એવો આદેશ આવી જાય, બધું બરાબર છે એ રીતનો જો આદેશ આવી જાય ત્યારબાદ જ આપણે ઘરની બહાર નીકળવું જોઈએ, એ પહેલા નીકળાય નહીં. તેમજ જેવા આપણને કોઈ અલગ વિસ્તારની અંદર અલગ છે જગ્યાએ રાખવામાં આવેલા હોય તો અહીંયાથી આપણે રિટર્ન આવીએ, પરત આવીએ મકાનની અંદર, તો એ વખતે આપણા વાયર છે, ઇલેક્ટ્રિસિટી છે, બધું જો ઓકે હોય તો જ ઇલેક્ટ્રિકની સ્વિચ છે, મેઇન સ્વિચ છે એ ચાલુ
અરાય, નહીતર એ વાયરને ડાય નહીં. જો નુકસાની હોય અને એ વાયરને જો આપણે અડીએ તો એનાથી આપણને શોટ લાગવાનો, આગ લાગવાનો ભય રહેતો હોય છે. એ સિવાય આપણા કોઈ પણ નજીકના સગાવાલા છે એ આપણાથી અલગ પડી ગયા છે વાવાઝોડા દરમિયાન, તો આપણે સરકારે, વહીવટી તંત્રએ જે આશ્રય સ્થાનો બનાવેલા છે એ આશ્રય સ્થાનોમાં જઈને એની તપાસ છે એ કરવી જોઈએ કે ભાઈ આ વ્યક્તિ છે, આ નામ છે, અહીંયા આશ્રયમાં છે હોય પણ એ જ્યારે વાવાઝોડું છે પતી જાય એ દરમિયાન જ્યાં સુધી વાવાઝોડું છે ચાલુ હોય એ દરમિયાન આપણે બહાર નીકળવાનું નથી. વાવાઝોડું છે પતી જાય ત્યારબાદ એ શોધખોળમાં આપણે નીકળતા હોઈએ તો પહેલા જે આશ્રય સ્થાનો છે એ આશ્રય સ્થાનોમાં તપાસ કરવી જોઈએ. તેમજ આ વાવાઝોડાના હિસાબે જે નુકસાની હોય, વૃક્ષો છે એ પડી ગયા હોય, મકાનો છે એ પડી ગયા હોય, એનો કાટમાળ છે એ બધો એક જ જગ્યાએ ઢગલો થઈ ગયો હોય તો એ વખતે આપણે જે રીતે આ કાટમાળ છે હટાવવાનો હોય તો આવા બધા જ કાર્યોની અંદર આપણે વહીવટી તંત્ર છે એની મદદે ઊભું રહેવું જોઈએ અને એને માહિતી પણ આપવી જોઈએ કે જેથી કરીને ઝડપથી કામગીરી છે, રાહત કામગીરી છે, બચાવ કામગીરી છે થઈ શકે. અમુક વખતે કોઈ કાટમાળની અંદર કોઈ પણ વ્યક્તિ છે એ ફસાયેલો હોય, પશુ છે એ ફસાયેલો હોય તો જો આપણે એમની હેલ્પમાં રહીએ, મદદ કરીએ તો આપણી મદદ અને વહીવટી તંત્ર છે એની મદદથી પશુ હોય કે માણસ હોય એ લોકોનો જીવ છે બચાવી શકાય છે. તો આ બધા મુદ્દાઓ છે, આ બધા જ મુદ્દાઓ વાવાઝોડું આવવાનું હોય એ દરમિયાન, વાવાઝોડું આવે એ પહેલા અને વાવાઝોડું આવી ગયું હોય ત્યાર પછી કેવા એક્શન લેવામાં આવે છે. હવે આ વાવાઝોડાની અસર જો આપણે ઓછી કરવી હોય તો કેવા પગલાઓ લેવા જોઈએ અને એના આધારે આ વાવાઝોડાનું જે છે એ વિસ્તાર, અલગ અલગ વિસ્તારની અંદર એનું વિભાજન કરવામાં આવેલું છે અને એ વિભાજન છે એ પવનની ઝડપના હિસાબે એને અલગ અલગ પવનની જે સ્પીડ છે એના આધારે અલગ અલગ 6 વિસ્તારની અંદર એનું વિભાજન કરવામાં આવતું હોય છે. તો આપણે આગળ વધીએ છીએ કે આ વાવાઝોડું આવે છે, આ વાવાઝોડાની અસરો કેવી રીતે ઓછી કરી શકાય. વાવાઝોડાની અસર ઓછી કરવા માટે લેવાતા પગલાઓ એટલે કે જે વિસ્તારમાં વાવાઝોડું આવતું હોય એ વિસ્તારના લોકો એટલે કે
આપણા ભારત દેશની અંદર 13 રાજ્યોની અંદર એ જ્યાં એ દરિયા કિનારો આવે છે, એ દરિયા કિનારાની અંદર દર વર્ષે વાવાઝોડું છે એ આવતું હોય છે. એટલે કે જે વિસ્તારની અંદર વાવાઝોડું આવવાની સંભાવના શક્યતા ખૂબ વધારે હોય એવા 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો. એટલે કે ભારતનો નકશો છે એ નકશાની અંદર જો આપણે જોઈએ, અહીંયા આ બધો જ દરિયા કિનારો આવતો હોય છે અને આ દરિયા કિનારાના જેટલા રાજ્યો છે એ રાજ્યોના જે વિસ્તારો છે એ વિસ્તારની અંદર વાવાઝોડું આવવાની શક્યતા ખૂબ વધારે હોય છે. એટલે એ વિસ્તારનું જે વહીવટી તંત્ર છે, આ વહીવટી તંત્ર દર વર્ષે એક્શનમાં આવતું જ હોય છે. કારણ કે એ વિસ્તારમાં ઓછું કે વધારે અસરવાળું વાવાઝોડું છે એ દર વર્ષે એકાદું આવતું જ હોય છે. એટલે એ લોકોને આ અંગે માહિતી પણ હોય જ છે. એ દરમિયાન પેલો મુદ્દો, અને 13 રાજ્યો છે, અહીંયા બોર્ડર ઉપરના જે રાજ્યો આવે છે એ રાજ્યો સિવાય એ રાજ્યો જે છે એ રાજ્યોના જિલ્લાઓ, કા આખું રાજ્ય હોય તો આખું રાજ્ય એમાં આવતું નથી. અહીંયા દરિયાકાંઠાના જે એ વિસ્તારો છે એ વિસ્તારના જિલ્લાઓ કેટલા છે? 64 જિલ્લાઓ. આ 64 જિલ્લાની અંદર જે વહીવટી તંત્ર હોય એ તો એલર્ટ હોય છે, પણ એની હારે એ લોકો છે એ લોકોને પણ અવેરનેસ, જાગૃતિ ફેલાવવામાં આવતી હોય છે, જેથી કરીને વાવાઝોડું આવે એ દરમિયાન એ લોકો જ એક્શનમાં આવી જાય અને એ પોતાની રીતે પોતાની અને આજુબાજુના વિસ્તારમાં રહેતા લોકોની સલામતી છે એ લોકો કરી લેતા હોય છે. કારણ કે અગાઉથી જ વહીવટી તંત્રએ તાલીમ આપેલી હોય છે. એ જો વાવાઝોડું આવે તો આવું એક્શન લેવાય, આવી રીતે આગળ વધાય, આવું ન કરાય, બધી જ માહિતી છે તાલીમ મારફતે એ આપવામાં આવતી હોય છે. હવે એ દરમિયાન કે જે વિસ્તારમાં વાવાઝોડું આવતું હોય એ વિસ્તારમાં વાવાઝોડાની અસર ઓછી કરવી હોય તો એ માટે પવનની જે સ્પીડ હોય એ સ્પીડના આધારે આ વાવાઝોડાને અલગ અલગ વિભાગની અંદર એ વહેંચવામાં આવે છે અને એ દરેકને અલગ નામ આપવામાં આવે છે. એમાં 198 કિલોમીટર પર અવર એટલે કે 198 ની સ્પીડે એ જો વાવાઝોડું આવે એટલે કે 1 કલાકની અંદર 198 કિલોમીટર અંતર હાલે એટલી સ્પીડનું જો વાવાઝોડું હોય તો એને આપણે કહીએ છીએ 198 કિલોમીટર પર અવર. જો આવું વાવાઝોડું આવે, આટલી સ્પીડથી વાવાઝોડું આવવાનું હોય એ વિસ્તારને કહેવામાં આવે છે અતિ
ભારે ભયજનક વિસ્તાર વર્ગ અ એવી રીતે 180 કિલોમીટર પર અવરની જો સ્પીડ હોય તો એને અતિ ભારે ભયજનક વિસ્તાર વર્ગ બ કહેવામાં આવતું હોય છે. આનાથી ઓછી સ્પીડ હોય 170 કિલોમીટર પર અવરની સ્પીડ હોય તો એને ભયજનક વિસ્તાર કહેવામાં આવતું હોય છે. આનાથી ઓછી સ્પીડ 158 કિલોમીટર પર અવરની જો સ્પીડ હોય તો એને કહેવામાં આવે છે મધ્યમ ભયજનક વિસ્તાર વર્ગ અ. 158 પછી 140 કિલોમીટર પર અવરની જો સ્પીડ હોય તો એ વિસ્તારને મધ્યમ ભયજનક વિસ્તાર વર્ગ બ. આવી રીતે અલગ અલગ એ વિસ્તારને જો આપણે એનું વિભાજન જો કરીએ અને 118 કિલોમીટર પર અવરની જો સ્પીડ હોય તો એ ન્યૂનતમ ઓછું ભયજનક વિસ્તાર. આવી રીતે અલગ અલગ 6 વિભાગની અંદર એનું વિભાજન છે એ કરવામાં આવતું હોય છે. તો આજે આપણે આ લેક્ચરની અંદર વાવાઝોડાની અસરો એવી રીતે ઓછી કરી શકાય, વાવાઝોડું આવ્યું હોય એ દરમિયાન, આવવાનું છે એ પહેલા અને વાવાઝોડું આવી ગયા બાદ એવા કેવા પગલાઓ લેવામાં આવે છે, આ બધી જ માહિતી આપણે આજે જોયેલી છે. હવે આગળનું ભારત દેશની અંદર અત્યાર સુધીમાં એ જે વિસ્તારમાં વાવાઝોડા આવેલા છે અને એ અતિ ભારે વાવાઝોડું હોય તો એની અસરો એવી કેવી રહેલી છે એનો અભ્યાસ અને એ વિસ્તાર, જે વિસ્તારની અંદર આ વાવાઝોડા આવેલા છે એ વિસ્તારનો અભ્યાસ આપણે આગળના લેક્ચરની અંદર જોવાનો છે. ઓકે, થેન્ક યુ.